જો આપણે શું માનીએ છીએ ને એની ઉપર બધો આધાર છે. સત્ય બે પ્રકારના છે. પ્રોટેગોરસ, ગોઝિયાસ એવા જે ઈસવીસન પૂર્વે ગ્રીક કાળમાં થઈ ગયા ને, એણે એવું કીધું કે સત્યની વ્યાખ્યા કરી. સત્ય એટલે શું? સત્ય એટલે એણે કીધું વસ્તુ માત્રનો માપદંડ માણસ છે. માણસ માને છે આ સત્ય તો આ સત્ય, માણસ માને છે અસત્ય તો અસત્ય. હકીકતમાં જે પારમાર્થિક સત્ય છે ને એ આવું ન હોય, માણસના માનસ ઉપર ટકેલું ન હોય. હું માનવું એટલે સત્ય, હું માનવું એટલે અસત્ય એવું હોય. ઝેર છે ઝેર, એ ઝેર તો ઝેર જ છે. એ સત્ય કેની અંદર છે? ઇનબિટ વસ્તુમાં, પ્રકૃતિમાં, નિસર્ગમાં છે. મારા માનવાથી ઝેર અમૃત ન બને. હું એને માનું ઝેરને અમૃત માનું તો એ અમૃત થોડું થાય. અને હું એને અમૃત હોય ને હું એને ઝેર માનું તો એ કાંઈ ઝેર ન થઈ જાય. જે હોય એ જોઈએ. આ પારમાર્થિક સત્ય જગતમાં ઇનબિટ છે. પણ એક એવું સત્ય છે ને કે આપણા માનવા સાથે સંબંધ રાખે છે. એ કયું સત્ય? આપણો દૃષ્ટિકોણ, જેને આજે પોઝિટિવ થિંકિંગ લઈને બધા બહુ સ્પીચ આપે છે અને સમજાવે છે. મનોવિજ્ઞાનનો આખો આધાર છે આની ઉપર છે. જગતને તમે કેવી રીતના જોવો છો, બીજાને તમે કેવી રીતના નિહાળો, બીજો તમને કેવી રીતનું નિહાળે ને એની સાથે કોઈ નિસ્બત નથી. તમે કોણ છો, કેવા છો, તમે શું બનવાના છો, એ બીજો મને નિહાળે છે ને કે મને સારો માને છે એટલે હું સારો, એમ નહીં. હું મને શું માનું છું. આપણે મોટે ભાગે આપણો દ્રષ્ટિકોણ છે ને, આપણે જેની પર ફોકસ મૂકીએ છીએ ને એ ફોકસ તરફ આપણા વિચારો, આપણી સફળતા, આપણી નિષ્ફળતા, આપણું સુખ, આપણું દુઃખ, આપણું ઘડપણ, આપણી યુવાની નક્કી કરે છે. તમે એમ માનો કે હું વૃદ્ધ થઈ ગયો, હું વૃદ્ધ થઈ ગયો, મને યાદ નથી રહેતું, મને મારું 55 વર્ષ થઈ ગયા છે. જો આમ સતત એની ઉપર ફોકસ રાખો તો તમારી ઉપર એ હાવી થાય. તમે જો એની ઉપર હાવી ન થાવ, તમે એની ઉપર દ્રષ્ટિકોણ ન રાખો, પણ એને બદલે તમે યુવાનીની વિચારો, તમે અથવા જે બનવાનું છે તો બનવાનું જ છે. હું એમ વિચારું કે અનિષ્ટ છે જ નહીં જગતમાં, રોગ છે જ નહીં, ઘડપણ છે જ નહીં, મૃત્યુ છે જ નહીં. આમ હું વિચારું તો રોગ, ઘડપણ અને મૃત્યુ એ જીવનનું અનિષ્ટ છે, એનો નાશ નથી થવાનો. પણ હું એની પર ફોકસ ન રાખું ને તો ફેર શું પડશે? ફેર એ પડશે કે એ પ્રકૃતિના હિસાબે જ્યારે આવશે ત્યારે જ આવે છે. પણ હું સતત એની પર ફોકસ રાખું તો પ્રકૃતિના હિસાબે મારી પાસે નથી આવતા, પણ મારા હિસાબે એ વહેલા મારી પાસે આવે છે. હું એને સતત એમ રાખું કે મને આમ છે, નેગેટિવ 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 વિચાર. એટલે હું તને ઉદાહરણ આપું કે તમે રસ્તા ઉપર જાઓ છો, એક રસ્તા ઉપર જાઓ છો. રસ્તો તો બહુ મોટો 20 ફૂટનો રસ્તો, રોડ છે, એમાં એક નાની એવી કાંકરી પડી છે, તમે સાયકલ લઈને જાઓ છો. તમારું ધ્યાન કેની ઉપર છે? એ કાંકરી ઉપર છે. આ કાંકરી ક્યાંક મારા વ્હીલ ઉપર ચડી ન જાય, અથવા મારું વ્હીલ ક્યાંક એ કાંકરી ઉપર ચડી ન જાય. હવે રસ્તો 20 ફૂટનો હોવા છતાં 1 ઇંચની જે કાંકરો પડ્યો છે એની ઉપર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું, ફોક્સ એની ઉપર મૂકો, એટલે શું થાય? તમારી સાયકલ એની ઉપર જ ચડી જાય. જ્યાં તમારું ધ્યાન હોય, જ્યાં તમારો ફોક્સ હોય, જેને તમે વિચારતા હોય, જેનો તમને ભય હોય, એ બને જ છે. એટલે જીવનમાં ખરેખર નેગેટિવ કે જેને અનિષ્ટ કહીએ ને એ બહુ ઓછું છે, પોઝિટિવ બહુ જાજુ છે. પણ આપણે પોઝિટિવને બદલે કોને વિચારીએ છીએ? નેગેટિવને વિચારીએ છીએ કે આમ જ થશે. કાલ્પનિક ભય આપણને ભયભીત કરે છે, કાલ્પનિક ભય. વાસ્તવમાં એટલું ભય નથી. કેન્સર થશે એક વખત, કેન્સર થશે તો કેટલું થશે? કેટલા મહિના? કેન્સરની ખબર પડે 4થી સ્ટેજમાં આવ્યા પછી માણસ 6 મહિના જીવે વધુ. બરાબર? 100 વર્ષની લાઈફમાં કેન્સર થયું 6 મહિના. કેન્સરનો વિચાર આવ્યો, જે આવ્યું, કેન્સરનું દુઃખ થયું એ 6 મહિના. 100 વર્ષની લાઈફમાં કેન્સર 6 મહિના થયું એટલે કે અડધું વર્ષ. એટલે તમારા જીવનમાં અનિષ્ટ હતું કેટલું? 0.5%. અને એની બીકે મને કેન્સર થશે તો, મને કેન્સર થશે તો, એના બીકે તમે તમારી લાઈફમાં કેન્સર કેટલું ફેલાવી દીધું? 75%. 35 વર્ષથી માણસ બીજા મને કેન્સર થશે તો કેન્સર નથી છતાં તમે કેન્સરને લઈ આવ્યા. રોગ વિશે તમે સતત જાણો, રોગ આમ થાય, આ રોગ થાય તો રોગ ઉપર ફોકસ રાખો તો એ કાંકરી છે એની ઉપર તમારું વ્હીલ ચડશે. જોજો તમે, જે લોકો કંઈ જાણતા નથી ને એ લોકો બહુ દુઃખી નથી થતા.
જે લોકો રોગ વિશે જાણતા નથી ને એ લોકો ઝડપથી માંદા નથી પડતા. તમે રોગ વિશે જાણો છો, મને ઉધરસ આવી, મને ન્યુમોનિયા હશે, મને આમ છે તેમ છે, એ તમે બોલાવ્યા દૂર 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 કેટલા, હું ઘણી વખત કહું આમ ઓળાવો પડ્યા દૂર દૂર, નેગેટિવ ને પોઝિટિવ. તમે જેને બોલાવો એ તમારી પાસે આવે છે, હજારો યોજનો દૂર છે, પણ બોલાવો કે આમ આમ કરો પોઝિટિવ પોઝિટિવ તો પોઝિટિવ આવે. તમે બસ સ્ટેન્ડે ગયા ને એમ કે હું જાઉં ને તેથી મારી મને બસ ટાઈમ જ નહીં, તેથી નહોતું હોય. તમે એમ વિચારો ને કે હું જ્યાં જાઉં ને ખબર નહીં કોણ અદ્રષ્ટ શક્તિ મને મદદ કરે છે, આવી શ્રદ્ધા તમારી બેસી જાય ને તો તમે એમાં સફળ જ થાવ. જે માણસને પોતાની ઉપર શ્રદ્ધા હોય ને એ માણસને દુનિયાની કોઈ ઓકાત હરાવી ન શકે. હું કરી શકું છું, હું થઈ શકું છું, હું બની શકું છું. એટલે જ આપણા ઉપનિષદોએ તસ્યામૃતા પુત્રા અહમ બ્રહ્માસ્મિ સોહમ સોહમ તત્વમસી આવી પોઝિટિવ વાતો જ કરી છે. બાળક જન્મ લે ને ત્યાં જ કાનમાં કહેવાનું કે તું તસ્યામૃતા પુત્ર, તું અમૃતનો પુત્ર છો, તારો જન્મ શ્રી માટે, વૈરાગ્ય માટે, વિજય માટે, ઐશ્વર્ય માટે થયો છે. હંમેશા પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, જેવું વિચારીએ છીએ એવું થાય છે. વિદેશના તત્વચિંતકોએ, વિદેશના સાયકોલોજિસ્ટોએ બહુ સ્વેટ માર્ડન કરે છે, વિચારોના ચમત્કાર આવું પુસ્તક લખ્યું, જબરજસ્ત. તમે જેવું વિચારો છો એવું થાય છે. એટલે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે હવે મારી યાદ શક્તિ ઓછી થતી જાય છે, મને આ નથી આવડતું. બરાબર, આપણે કાલ વાક્ય સાંભળ્યું હતું ને, એ યાદ શક્તિ ઓછી થાય એવું તમે વિચારો છો એટલે એવું જ થાય. જે લોકો પોતે વિજેતાઓ છે ને એ પરિસ્થિતિવશ વિજેતાઓ નથી થયા. એણે પોતાની જાતને પહેલા વિજય ઘોષિત કર્યા. મારો વિજય માટે જન્મ થયો છે, મારાથી થઈ શકશે. પેલા ચર્ચિલે કીધું હતું ને કે આપણો જન્મ વિજય માટે થયો છે, ને બીજું વિશ્વયુદ્ધ આખું મિત્ર રાષ્ટ્ર જીતી ગયું હતું. એટલે વિચારવાનું પોઝિટિવ, કરી શકું, થઈ શકે. જેની ઉપર ફોકસ રાખશો, બાળક છે આ બાળક, તો બાળક એવું વિચારે કંઈક એની અંદર એવું લક્ષણ નીકળે કે આપણને ગમે નહીં, એટલે આપણે બે ચારને આને જો આવું તો શું કર્યું, આપણે એના જે અંદર પડેલા લક્ષણો છે ને ઢાંકવાને બદલે એને ઉજાગર કરીએ, એને પ્રભાવિત કરીએ છીએ. પણ એની તો પોઝિટિવ લક્ષણ નીકળે કે અમારે જયંતિ તો આમ હોય, સરસ આમ કરે, એને તમે શું કર્યું, પ્રોત્સાહન આપ્યું, અભિભૂત કર્યું. એને અભિભૂત કર્યું એટલે એ તરફ ખેંચાશે. દુનિયાનો સાદો નિયમ છે. અનિષ્ટ તો છે, નથી એમ નથી કહેતો, રોગ ગળપણ ને મૃત્યુ નથી, પણ પ્રકૃતિગત છે એના કરતાં વધારે આપણે માનવગત મનગત એને ઊભા કરીએ છીએ, ઓળાવો ઊભા કરીએ છીએ. આવ તું મને ગરડો કર, આવ તું મારી યાદ શક્તિ લઈ જા, આવ તું મને વાંકો કરી દે, આવ તું મારી આંખનું તેજ લઈ જા, આવ મને કામમાં સંભળાવતું બંધ કરી દે. જે કહીએ એ થાય છે. એટલે મનોબળ છે ને, માનસિક મનોબળ. તમે શું વિચારો, દુનિયા તમારા વિશે શું વિચારે એના કરતાં તમે તમારી જાત વિશે શું વિચારો છો. તમે માનો કે હું વિજય થવા માટે છું તો તમે વિજય જ થશો. તમને જો તમારી ઉપર શ્રદ્ધા હોય ને તો દુનિયાની કોઈ ઓકાત, કોઈ તાકાત એવી નથી તમને હરાવી છે. તમને તમારી ઉપર શ્રદ્ધા હોય. અને જે લોકો આ જગતને જીત્યા છે ને એ લોકો વિજેતાઓ હતા જ. એવું નથી કે ભગવાને એને વિજેતાઓ બનાવ્યા હતા. એ લોકોએ પોતાને છે ને વિજય માની લીધા હતા કે આપણે વિજય થવા માટે જન્મમાં છીએ. ને જે લોકોએ એવું માન્યું ને કે હું હારીશ કે જીત, તમે જાઓ છો કોઈક પાસે બેહવા જાજો, કોઈક કામ લઈને જાજો, તમને એમ થાય આ મારું કામ માનશે કે નહીં, અમારી વાત માનશે કે નહીં, શંકાઓ લઈને જશો ને તો એ નહીં માને. પણ તમે એમ કે આને હું ને ચાલો કરીને દેશો ભાઈ આમ કરવાનું શું થશે, એ થઈ જશે. તમે હું માનો છો ને એ એક પડઘો આપે છે પ્રકૃતિને. તું અત્યારે પુસ્તક હોય વૈશ્વિક ચેતના, વિશ્વ ચેતના, એનો આ એક ભાગ છે. તો આખી કામયાબ તમારી સાથે છે. જો તમે પોઝિટિવ હો તો, જો તમે નેગેટિવ હો તો નહીં, તો એ તમારા દૂર હોઈ જાય. હજારો અક્ષરની સેનાઓ આપણી સાથે કામ કરે છે. એ આપણું મસ્તિષ્ક છે, આપણું મન છે, આપણા વિચારો છે, આઈડિયા છે. એટલે સૌથી મોટી તાકાત જગતમાં જો કોઈ હોય ને તો વિચાર શક્તિ છે. વિચાર શક્તિ પોઝિટિવ રાખવાની, નેગેટિવ નહીં. આમ થશે તેમ થશે, કાલ્પનિક ભય નહીં કરવાનો. જીવનમાં કેટલું બધું આ વાસ્તવમાં છે સમસ્યાઓ, પણ એ સમસ્યાઓનું વાવાઝોડું તમે વિચારશો નહીં તો એ સમસ્યાનું વાવાઝોડું ક્યાંય સમય જાય તમને ખબર નહીં પડે અને તમારો રસ્તો થઈ જશે, તમે આગળ જશો. અસ્તુ. જય હિન્દ.